મને એમને જે જયેશભાઈ મોદી કર્ણાવતી ક્લબના પ્રમુખ હતા, એમને મને અહીંયા મૂકી દીધી, એમના બાળકોને હું શીખવાડતી હતી. પછી કે આમનો હતો પતો ક્યાં ના લાગે એટલે મને એ સ્કૂલમાં મૂકી દીધી. એ સ્કૂલમાં લગભગ 16 વર્ષથી હું શીખવાડું છું. પણ છોકરાઓ એટલું સરસ કામ કરે છે કે એ લોકોને જ્યારે ડ્રોઈંગનો પીરિયડ આવે એટલા આનંદિત થઈ જાય બધા. મારે બેસવાનું છે, આમ કે મારે બેસવાનું છે, કારણ કે ટીમ પાડેલી છે. સોમવારે અડધા બેસે, ગુરુવારે અડધા બેસે. પણ એટલું સરસ છોકરાઓ કામ કરતા હોય છે. એ લોકોને શીખવાડવા માટે એક આપણે એની રિધમથી શીખવાડવું પડે. આપણને આવડે છે એ રીતે ન કરી શકીએ, પણ તોય એ રિધમથી ઘણા બાળકો પેઇન્ટિંગ કરતા હોય. એ બધા બાળકોના હું બ્લુરો સ્કૂલના બાળકોના કોમ્પિટિશનમાં મોકલું છું, તો એ લોકો મેડલ પણ લઈ આવે છે. અને આ નવજીવન ટ્રસ્ટમાં જ્યારે હું 3 શનિવારથી જાઉં છું, એ પહેલાં રમેશભાઈ હાલારી જતા હતા, એમને કંઈ એક્સિડન્ટ થયો એટલે એમને બંધ કર્યું. એટલે નૈનાબેનને ફોન કર્યો, તો નૈનાબેન કે મને તો હું બહાર જતી નથી એટલે હું નહીં શીખવાડી શકું, પણ અંશાબેન આ સ્કૂલમાં જાય છે તો શીખવાડશે. પણ હું 3 વખતથી જાઉં છું, પણ છોકરા એટલા માયાળું છે અને બધાને કરવું ગમે છે. એટલે અમુક વખત શું થાય કે ટ્રસ્ટનું હોય એટલે અમુક બાળકોના પૈસા ભર્યા હોય તો એની ઉપર મારે વધારે ધ્યાન આપવું પડે. જેને પૈસા, મારો સ્વભાવ કેવો છે કે ના, બધાને કરાવવાનું, જેનામાં જેટલું હશે એટલું તો લેવાના જ છે. જેને પૈસા ભરશો એ નહીં લઈ શકતા હશે તો પછી મારે એને લેવડાવવું પડે, એમાં રસ લેવડાવવો પડે. અને જેને નથી પૈસા ભર્યા એને મારે રસ લેવડાવવો તો બાળક કામ કરી શકે. આ બાળકને પેન્સિલ એ લોકોને બ્રશથી કરવું બહુ ગમે, પણ હું મારા નિયમથી બંધાયેલી છું કે પહેલાં પેન્સિલથી દોરતા શીખવાડો. હું દોરીને આપું એ કલર કરે તો કોઈ મતલબ નથી. એટલે શું છે કે આ બાળકોને દોરાવાનું કામ કરું છું. આ દ્રષ્ટિ છે અત્યારે, દ્રષ્ટિ એ અને વ્યોમ, એ 4-5 છોકરાઓ મારી આગળ બેસે છે. તો પહેલા દિવસે કીધું ઘર દોરતા આવડે છે, પહેલાં સૂરજ દોર્યા, પેલા છોકરા સૂરજ દોર્યા. હમણાં એની મમ્મી કહે એને બ્રશથી કરવું બહુ ગમે, પણ એમને પેન્સિલથી એને મેં કીધું મને મોટું ગોળ દોરી બતાય, એટલે મને ગોળ દોરી બતાય. પછી મેં હાડકા બતાવ્યા, આંખો બતાવી, અને પેન્સિલથી જ લાઈનો કરાવે છે. બહુ સરસ કામ કરે. એટલે આ બાળકો પાસેથી કામ લેવું ને થોડું અઘરું છે, પણ એને સમજાઈને કરાય ને તો કરે હોય છે. કારણ કે અત્યારે ટ્રેન્ડ પેઇન્ટિંગ 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 થઈ ગયું છે. બ્રશથી કામ કરે સારું કરે છે, પણ પેન્સિલથી દોરે અને એમાં ચોક કલરથી કામ કરે એ પેઇન્ટિંગ જોવાનું અને આ પેઇન્ટિંગ ઘણો ફરક પડે. કારણ કે કોમ્પિટિશનમાં શું સબ્જેક્ટ વાઇઝ પેઇન્ટિંગ મોકલવાનું હોય. હવે એમને સબ્જેક્ટ વાઇઝ પેઇન્ટિંગ ના કરાવીએ, ડ્રોઈંગ ના કરાવીએ તો બાળકોનું રિઝલ્ટ ના મળે. એટલે હું ફિગર ડ્રોઈંગ, ફેસ્ટિવલ ડ્રોઈંગ વધારે શીખવાડું છું, જેથી કારણ કે માણસો વધારે દોરે. કારણ કે કોઈ પણ ફેસ્ટિવલમાં તો માણસે ઉત્તરાયણમાં કરીએ તો કે બે છોકરાઓ પતંગ ના ઉડાડતા હોય, પણ ઘર દોરાવડાવું, પછી પતંગ ઉડાડતા 3-4 છોકરા દોરે, એ સમજણ આપીને છોકરાઓ મળે. એટલે મારા બ્લુરો સ્કૂલમાં તો બધા દોરતા થઈ ગયા. હવે આ લોકો મારી પાસે આવ્યા છે એટલે આ લોકોમાં આનાથી સારું કરાઈશ. સુંદર ચિત્રો જોયા. ચિત્રો જોતા એવું લાગે કે સૌથી પહેલાં સાહેબે કીધું એમની બધી એક્ટિવિટી નવજીવન દ્વારા થઈ રહી છે, અને એ એક્ટિવિટીને અહીંયા સુધી લાવવા માટે સોનલબેન ટીચર એ શિક્ષકગણનો બહુ મોટો ફાળો છે. બીજું કે સૌથી મોટા અભિનંદન એમના વાલીને આપવા પડે કે બાળક પાસે આટલું સારું કામ કરાવી શકે છે. એને આ બધી રોજબરોજની વસ્તુઓમાંથી એટલો સમય કાઢી અને આર્ટ પેઇન્ટિંગ તરફ એમને કરવા માટે પ્રેરિત કરે છે. બીજો સૌથી મોટો ફાળો એમના શિક્ષકનો, ચિત્ર શિક્ષક, કે એમાં ભગવાને દરેકની અંદર કંઈ ને કંઈ વસ્તુ મૂકેલી હોય છે. 2 વસ્તુ લઈ લે તો 10 મૂકે છે. એવી આ બાળકોમાં અંદરથી આર્ટ માટેની પેઇન્ટિંગમાં ટેક્સચર, કલર, ફોર્મ અને આ બધા શિક્ષકો જોડાયેલા
ચિત્રો સુધી પહોંચાડવાનું એક સરસ કામ કર્યું છે. બીજું કે ખૂબ અમને લોકોને અહીંયા આમંત્રીને ચિત્રો સુધી પહોંચાડવાનું સરસ કામ કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. આપણને એવું હોય કે બહુ સરસ ઘણા લોકો સાથે કામ કરવાનો જે આનંદ મળતો હોય ને એક જુદો હોય છે. અને આમ પણ આર્ટમાં કંઈ નવું છે કરવું, રૂટીન સોસાયટીમાં જે કંઈ થતું હોય એને તોડી નવું બનાવવું આપણે મહેનત પડે ચાલે એ વખત સહજતાથી કરતા એ સહજતાથી થતું રહીએ અને કરતા રહીએ બસ. અને સરસ તમારું આયોજન અને એ તો છે. મારું નામ ડૉક્ટર સુભાષ આપટે છે અને હું નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું. અમારી સંસ્થા છેલ્લા 35 વર્ષથી ચાલે છે અને અમે લોકો આ બાળકોને આખા દિવસનું સ્કૂલ અમારું ચાલતું હતું અને જનરલી જે સ્કૂલમાં હોય એ રીતે શનિવારે હાફ ડે હોય તો એના પછી બાળકોને પ્રવૃત્તિ તરીકે આપણે આર્ટ, ડાન્સ અને મ્યુઝિક એ બધી ક્રિએટિવ એક્ટિવિટી માટે એક નવો ગ્રુપ ચાલુ કર્યો. એમાં અમારા 20 બાળકો દર શનિવારે અને રવિવારે આવે છે અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિ, ચિત્રકામ, ડાન્સ, મ્યુઝિક એ બધા ઇતર પ્રવૃત્તિ જેને આપણે કહીએ એમાં ભાગ લે છે. અને અમારા જે સંસ્થાના ટીચર્સ છે એ વોલેન્ટરી એમાં પોતે સેવા આપે છે અને ખાસ કરીને એમના કરતાં પણ વધારે વાલીઓ, આ બાળકોના જે વાલીઓ છે એ પણ શનિવારે અને રવિવારે આ બાળકો પાછળ એટલી મહેનત કરે અને બાળકોને તૈયાર કરે. ખરેખર તમે જોશો તો અમુક બાળકો વ્હીલચેરમાં છે કે જે ચાલી શકતા નથી, એમને ઉપાડીને લાવે અને પછી બાળકોએ જે ચિત્રકામ કર્યું એ અતિશય આપણને આ મહેનતનું ફળ જે મળ્યું કહેવાય કે આપણે જે બાળક પોતે હાથથી પોતે ખાઈ શકતું નથી તો પણ એ બાળકે સુંદર ગણપતિ દોરે. એટલે એ એક આર્ટની એક મહિમા છે કે આર્ટની કારણે એને આ પ્રકારની મૂવમેન્ટ્સ કરી શકે અને ચિત્ર દોરી શકે. એ ખરેખર આપણે જોવા જેવું છે કે કેવી રીતે બાળકો કે જે પોતાનું કામ ઘણી વખતે એમને પોતાનું ડ્રેસ પહેરવું હોય તો નથી પહેરી શકતા, એમને મમ્મીને પહેરવું પડે, પણ આ ચિત્ર દોરી શકે, ડાન્સ એટલો સુંદર કરી શકે. એ ખરેખર એને આપણે એના અંદર એટલી બધી થેરાપીની વેલ્યુ રહી છે કે આ બાળકો એની કારણે ડેવલપ સરસ થાય છે અને એમનું ખરેખર આપણને લાગે કે આ ચિત્રકામ, નૃત્ય અને સંગીતમાં બહુ પાવર છે કે જેની કારણે માણસો આગળ એટલા બધા વધી શકે. એટલે અમે એના કારણે આ એક્ઝિબિશન રાખ્યું કે જાહેર જનતાને પણ ખબર પડે કે આ બાળકો કેવું સરસ કામ કરી શકે. વડોદરાથી હું આર્ટિસ્ટ અતુલ પડિયા. આજે જે નવજીવનના બાળકો કે જે દિવ્યાંગો છે એમની પાસે જે કંઈક કલાકૃતિઓ તૈયાર કરાવવામાં આવી એનું પ્રદર્શન 2 દિવસ માટે જે યોજવામાં આવ્યું છે એ યજ્ઞના ભાગરૂપે આજે મારી હાજરી નો લાભ મળ્યો છે એ બદલ હું પોતાને ધન્ય સમજું છું. અને આ જે બાળકોએ અથવા તો જે દિવ્યાંગો છે એમને ચિત્રો કર્યા છે એમના ચિત્રો જોવા આમંત્રણ બધા ભાઈઓ બહેનોને હું અપીલ કરું છું કે એ જુએ, કારણ કે આ લોકોને હૂંફની જરૂર હોય છે. કદાચ આપણે એમની સાથે ભળીએ તો એ લોકો આગળ સારી રીતે કામ પણ કરી શકે. બસ એ જ અભિલાષા સાથે આ યજ્ઞનો હું જોવા. આભાર. નમસ્કાર, હું નૈના મેવાડા, એક ચિત્રકાર, અને સોનલબેન એક મોટા ચિત્રકાર છે તથા ફોટોગ્રાફર છે અને નવજીવન ટ્રસ્ટના બાળકોને લઈને એમણે સુંદર ચિત્ર પ્રદર્શન યોજ્યું છે જે હેન્ડીકેપ છે અને એમને લઈને એમના ટીચરોએ જે કામ કરાવ્યું છે તે અતિ સુંદર છે. કારણ કે એ બાળકો એટલા અશક્ત હોય છે કે જાતે કશું કરી ના શકે, પણ એમને કોઈ હેલ્પ કરે તો સુંદરમાં સુંદર કામ કરી શકે. તો આ પ્રદર્શન નિહાળવા જરૂરથી આવશો. નવજીવન ટ્રસ્ટના સ્પેશિયલ ચાઇલ્ડને લઈને આ એક્ઝિબિશન થઈ રહ્યું છે જે બાળકોએ બહુ સરસ રીતે પોતાની રીતે સરસ પેઇન્ટિંગ કરેલી છે. એ જોવા 9 અને 10 તારીખે આવજો.